સૌ દેવતાઓ, ઋષિઓ, બ્રાહ્મણો ત્રાહિમામ પોકારે છે, પ્રભુ પૃથ્વી પર અધર્મ, અનાચાર, દુરાચાર, પાપ આ ભાર હવે અમારાથી સહન થતો નથી. અને ત્યારે પરમાત્મા ઉદ્ઘોષણા કરે છે કે પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વીને પાપમાંથી મુક્ત કરીશ. પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વીને પાપમાંથી મુક્ત કરીશ. અને પાત્ર પસંદ કર્યા માં દેવકી અને પિતા વસુદેવજીને. પણ એક સમસ્યા છે. અહંકાર રૂપી કંસ દેવકી અને વસુદેવજીના રથનો લગામ લઈને બેઠો છે. કંસ સાસરે વળાવવા જાય છે બહેન દેવકીને. દેવકી પિતરાઈ બહેન છે, કંસની સગી બહેન નથી, પિતરાઈ બહેન છે. અને સાસરે વળાવવા જાય છે, પોતે રાજા બેઠો છે. અને આકાશવાણી થાય છે, મૂર્ખ કંસ, જે દેવકીને તું આટલા ઉત્સાહથી પરણાવવા જઈ રહ્યો છો, સાસરે વળાવવા જઈ રહ્યો છો, ઈ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. ઈ તારો કાળ છે. જેવી આકાશવાણી થઈ કે 8મું સંતાન મારો કાળ છે, કંસ લગામ રથની છોડી રથમાંથી કૂદી અને મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીનો ચોટલો ઝાલી એને રથમાંથી ઉતારી અને એને મારવા માટે જ્યાં તલવાર ઉગામે ત્યાં વસુદેવજી એના પગ પકડી લે છે. કંસ, દેવકીને માર નહીં, દેવકીને ન માર. શાસ્ત્રો કહે છે કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય, બહેન ઉપર તો ક્યારેય હાથ ન ઉપાડાય. શાસ્ત્રો વાંચ કંસ, શાસ્ત્રોને સમજ. દેવકી સ્ત્રી છે, તારી બહેન છે, એના ઉપર હાથ ન ઉપાડાય. મારીશ, 8મું સંતાન મારો કાળ છે. અને પછી વસુદેવજી કહે છે, કંસ આકાશવાણી બરાબર સાંભળ. આકાશવાણીએ શું કીધું? દેવકીનું 8મું બાળક તારો કાળ છે. દેવકી તારો કાળ નથી, દેવકીથી તને કોઈ નુકસાન નથી. દેવકીને છોડી દે, અમારા જેટલાય બાળકો થશે અમે તને બધાય સોંપી દેશું. તારે એની સાથે જે કરવું હોય તે કર, તું દેવકીને છોડી દે. अक्लमंद इंसान उसको कहते हैं, बुद्धिमान व्यक्ति वो होता है जो कोई समस्या आ गई है उसका कायमी सॉल्यूशन निकाले, कायमी समाधान निकाले. बुद्धिमान व्यक्ति वो होता है जो समस्या आ गई है तो उसका समाधान निकाले. और अगर समाधान कायमी न हो तो काम चलाओ निकालो. कदाच परमानेंट सॉल्यूशन न મળે, કાઈ વાંધો નહીં, ટેમ્પરરી કામ ચલાવ, જેનાથી કામ રડી જાય એવું સમાધાન કાઢો. અહીંયા વસુદેવજી કામ ચલાવ સમાધાન કાઢે છે કે દેવકીને મૂકી દે, અમારા છોકરા તને આપી દેશું. એટલે હમણાં પૂરતું તો બચ્યા, હમણાં પૂરતા તો બચ્યા, આગળનું જોયું જશે. અમારા જેટલા બાળકો થશે તને અમે આપી દેશું. આ વાત કંસને યોગ્ય લાગી. સમય ગયો, પહેલું બાળક થયું. વસુદેવજી પહેલું બાળક પોતાના વચન પ્રમાણે કંસને સોંપવા જાય છે. અને ત્યાં કંસનું હૃદય પીગળી જાય છે કે આ પહેલું બાળક, એનાથી મને કોઈ નુકસાન નથી, મને તો 8મું બાળક મારશે ને. વસુદેવજી આ 8મું બાળક જન્મે ને ત્યારે આપજો, અત્યારે આ પહેલા બાળકને લઈ જાઓ. અને ત્યાં તો ભગવાનનું કામ કરવા નારાયણ 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 નારદજી આવ્યા. અને નારદજીએ કંસને કીધું, મૂર્ખ કંસ, તારા જીવ હારે જોખમ લેવાનું બંધ કર. તો કંસ કે આવી ભેદભરમ વાળી વાતો કાં કરો, જે કેવું હોય છૂટે છૂટું ચોખ્ખે ચોખ્ખું કયો ને. પછી નારદજી કમળ લે છે અને કહે છે, આની 8મી પાંદડી કઈ? તો કંસ કે ઈ તો તમે જે બાજુથી ગણો, આ બાજુથી ગણો તો આમ, અને આ બાજુથી ગણો તો આમ. તો 8મો બરાબર, પણ છેલ્લેથી કે પહેલાથી? કંસ સમજી ગયો નારદજી શું કહેવા માંગે છે. કોઈ પણ બાળક 8મું બાળક થઈ શકે, ગણતરી ક્યાંથી માંડો એની વાત છે. કારાવાસમાં જઈ માં દેવકીના ખોળામાંથી દેવકીજીનું પ્રથમ બાળક લઈ અને કંસ કારાવાસની ભીંતમાં, દિવાલમાં એ બાળકને પછાડી અને એનું મોત નિપજાવે છે. બીજું બાળક થયું, ત્રીજું બાળક, ચોથું બાળક, 5મું બાળક. દેવકીના 6 બાળકો કંસે આમ દેવકીની નજરની સામે જ ભીતમાં પછાડી અને એનું મોત નિપજાવ્યું. લોહીને પાસના છીટા ઉડે અને માં દેવકીના હૃદયમાંથી ચિત્કાર ઉઠે, હે ક્રૂર કંસ! એના હૃદયમાંથી પીડા ઉઠે, આક્રંદ ઉઠે, મારો ભાઈ આટલો ક્રૂર, મારા ફૂલ જેવા કોમળ બાળકોને મારી નજરની સામે મારી નાખ્યા. 7મું બાળક યોગ માયાની, પરમાત્માની યોજના પ્રમાણે યોગ માયાનો અવતાર છે. અને 7મું બાળક માં દેવકીના ગર્ભમાંથી લઈ
અને રોહિણીજીના ગર્ભમાં રોહિણીજી નંદ બાબાને ત્યાં ગોકુળમાં વસુદેવજીના પત્ની છે રોહિણી, એ નંદ બાબાને ત્યાં છે એના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યો છે.